સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં 36 કલાકમાં હાફ એન્કાઉન્ટરની બીજી ઘટના સામે આવી છે। લીંબાદ વિસ્તારમાં હત્યા કેસના આરોપી પર પોલીસનું ફાયરિંગ। આરોપી રાહુલ જોગીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। ઘટનામાં પોલીસ કર્મચારી મુકેશ બાગુલ થયા ઇજાગ્રસ્ત। પીઆઈ ડીડી ચૌહાણે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું। આરોપીના પગમાં ગોળી વાગતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં પોલીસ આરોપી સામે આવ્યા હતા। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, સુરતમાં 36 કલાકમાં હાફ એન્કાઉન્ટરની આ બીજી ઘટના છે, શું કહેશો? જે સુરત શહેરની અંદર જે 36 કલાકમાં હાફ એન્કાઉન્ટરની બીજી ઘટના સામે આવેલી છે। ગત રોજ જે લિંબાયત વિસ્તારમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં મોડી રાત્રે જે હત્યાનો આરોપી છે તેને પકડવા માટે લિંબાયત પોલીસ ગઈ હતી। રાહુલ જોગી નામનો જે આરોપી છે તેને પકડવા માટે પોલીસ ગઈ હતી। તે દરમિયાન આરોપી જે છે તેની પાસે જે ચપ્પુ રાખ્યું હતું તેના વડે તેને લિંબાયત પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઉપર હુમલો કર્યો હતો, જેથી જે લિંબાયત પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેઓ દ્વારા સ્વ બચાવ માટે આરોપી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જે આરોપીના પગમાં ગોળી વાગી હતી અને વહેલી સવારે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જી બિલકુલ ઠીક, ગત રોજ પણ આવી જ ઘટના ઘટી હતી, તેને લઈને આપ શું કહેશો? જે પ્રકારે એક દિવસ અગાઉ પણ જે છે તે આરોપી ઉપર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જે લૂંટનો જે આરોપી હતો શુભમ, તેની ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો। સુરત શહેરની અંદર આ બીજી ઘટના સામે આવેલી છે। મહત્વની વાત એ સામે આવી રહી છે કે જે પ્રકારે હાલ હવે સુરતમાં જે આરોપીઓ છે તેઓને પોલીસનો કે કાયદાનો ડર રહ્યો ન હોય, તેવી રીતે પોલીસ ઉપર એટેક કરી રહ્યા હોય તેવું આ ઘટનાઓ પરથી લાગી રહ્યું છે। જે અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરતમાં 4 દિવસમાં હાફ એન્કાઉન્ટરની આ બીજી ઘટના સામે આવી। લીંબાદ વિસ્તારમાં ગત 10મીની રાત્રે નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં રાહુલ જોગી નામના શખ્સે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવારની ચપ્પુના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી હતી। ફરાર આરોપી રાહુલ જોગીને પકડવા માટે લીંબાયત પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કામે લગાડી હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી મીઠી ખાડી વિસ્તારમાં છુપાયેલો છે। જ્યારે પોલીસ રાહુલને પકડવા પહોંચી ત્યારે ધરપકડથી બચવા માટે આરોપી રાહુલે પોલીસ જવાનો પર ચપ્પુ વડે હુમલો કર્યો। પરિસ્થિતિ વર્ણવતા લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણે ત્વરિત સ્વ બચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા ફસરાઈ પડ્યો। પોલીસે તાત્કાલિક આરોપીને દબોચીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો।